Welcome to BCA School. As you know કે BCA સેમિસ્ટર 1 ની એક્ઝામ 16 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ રહી છે. ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢને કરેક્ટ. તો બધા BCA સ્ટુડન્ટ ફર્સ્ટ સેમના વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. તો આજે આપણે BCA સેમિસ્ટર 1 માં જે સબ્જેક્ટ લિસ્ટ છે, સિલેબસ છે, તેને ડિસ્કસ કરવાના છીએ. સિલેબસ તમારી નરસિંહ મહેતા યુનિવર્સિટી ઉપરથી તમને મળી જશે. આઈ હોપ તમારી પાસે હશે. પેલો સબ્જેક્ટ તમારો મેજરમાં છે સી લેંગ્વેજની થિયરી અને સેકન્ડ મેજર છે તે સી લેંગ્વેજ પ્રેક્ટિકલ. તો આજે આપણે સી લેંગ્વેજનું તો ફર્સ્ટ પેપર હશે તમારો, જે રીતે સિલેબસ હોય એ જ રીતે ટાઈમ ટેબલ પણ હોય જ છે દર વખતેની જેમ. તો આઈ હોપ કે ફર્સ્ટ પેપર પણ તમારું સી લેંગ્વેજનું હશે. તો થિયરી આપણે સી લેંગ્વેજને સિલેબસ વાઇઝ કેવી રીતે એનાલિસિસ કરશું એ જોવાનું છે. તો સિલેબસ જોઈએ આપણે. ફર્સ્ટ સિલેબસમાં તમારે 5 યુનિટ છે. ફર્સ્ટ યુનિટ 5 યુનિટ છે. ફર્સ્ટ યુનિટ છે ઇન્ટ્રોડક્શન ઓફ સી લેંગ્વેજ. તેની અંદર એક બીજો પાર્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ લોજિક ડેવલપમેન્ટ ટૂલ્સ. સેકન્ડ યુનિટ બ્રાન્ચિંગ એન્ડ લૂપિંગ, એમાં બધા ફોર લૂપ, વાઇલ લૂપ ને બધા આવશે. મેન છે લાઇબ્રેરી ફંક્શન, જે ઇનબિલ્ટ ફંક્શન જે તમને પ્રી પ્રોસેસિંગ જ હોય છે, તે ડાયરેક્ટ ફંક્શન જ આપણે કઈ રીતે યુઝ કરશું તે બધા હોય છે, અને યુઝર ડિફાઇન ફંક્શન પણ કઈ રીતે બનાવવું તે બધું. દેન ફોર્થ ચેપ્ટર ઇઝ એરે, કન્સેપ્ટ ઓફ એરે એન્ડ દેન સ્ટ્રક્ચર જોશું. દેન છે પોઇન્ટરના અલગ અલગ ટાઈપ, પોઇન્ટર કઈ રીતે ડિફાઇન થાય છે તે જોશું. અને દેન લાસ્ટ વન બટ નોટ ધ લીસ્ટ, ફાઇલ હેન્ડલિંગ. તો શરૂઆત કરીએ આપણે ફર્સ્ટ યુનિટના ફર્સ્ટ ટોપિકથી, ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે આના માટે હું તમને નોટ પ્રોવાઈડ કરવા નથી કે નથી તમે ગૂગલમાં સર્ચ કરો અહીંયા મળશે આ મળશે, એવું કશું નથી કરવું. આપણે ખાલી એક જ કામ કરવાનું છે, ચેટ જીપીટી. તમારે ચેટ જીપીટી શીખવું આજના ટાઈમમાં કમ્પલસરી છે, એમ સમજો. તો ચેટ જીપીટીના યુઝથી આપણે આપણો સિલેબસ કઈ રીતે કવર કરશું તે જોશું. હવે તમે આ સી લેંગ્વેજનો સિલેબસ જોવો કે કોઈ બી સબ્જેક્ટનો સિલેબસ હોય, તમે ચેટ જીપીટીના યુઝથી કંઈ પણ ક્રિએટ કરી શકશો અને એ પણ યુનિક હશે. અને ટોપિક વાઇઝ જે રીતે નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સિલેબસ છે BCA સેમ 1નો, એ જ રીતે મેં મારા બ્લોગમાં BCA સ્કૂલ બ્લોગમાં સી લેંગ્વેજની અંદર આખા ટોપિક વાઇઝ મેં ટોપિક કવર કરેલા છે. તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને અલગથી ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે બધું મળી જશે. પણ તમારે અગર મારા બ્લોગમાં પણ યુઝ નથી કરવું તો તમે તમારી જાતે પણ આનું કન્ટેન્ટ ક્રિએટ કરી શકશો વિથ હેલ્પ ઓફ ચેટ જીપીટી. અને તમે જો BCAના સ્ટુડન્ટ છો અને ચેટ જીપીટી નથી ખબર તો અત્યારે જ BCA મૂકી દો. અને જો ચેટ જીપીટી ખબર છે તો અકાઉન્ટ બનેલું હોવું જોઈએ, અને આ વિડીયોની સાથે સાથે જ લોગિન કરી લો અને આપણે લાઈવમાં કન્ટેન્ટ ક્રિએટ કરીશું. તો ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ટેક્સ્ટને કોપી કરો, અહીંયા પેસ્ટ કરો અને સિમ્પલ સાદું એન્ટર લગાવી દો એટલે એ ઓટોમેટિક તમને ક્રિએટ કરીને આપી દેશે તમારો ટોપિક ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ. બટ આ જે લેંગ્વેજ હશે એ થોડીક અઘરી હશે. તો આપણે ચેટ જીપીટીને કહેવાનું, ભાઈ આટલું બધું ઇંગ્લિશ મને નથી આવડતું, થોડું ઇઝીમાં કહો. અને ફરી પાછું પેસ્ટ કરી કહેવાનું વિથ ઇઝી લેંગ્વેજ. ફરીથી ટાઈપ કરીને એન્ટર કરશો એટલે એ સાવ બેઝિક લેવલનું તમને પ્રોગ્રામિંગ શું છે એ બધું કહેશે. અને એવું ફરજિયાત નથી કે તમે જેટલી વાર અલગ અલગ ક્વેરી મારશો સેમ તો અલગ અલગ જવાબ પણ આવી શકશે. થોડીક વાર પહેલા જ મેં આ ક્વેરી મારેલી હતી તો ફરીથી જોઈ, ત્યારે શું આવ્યું હતું, આ બધું આવ્યું. ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામિંગ વિથ ઇઝી લેંગ્વેજ, સેમ એજ ક્વેરી મેં ફરીથી અહીંયા લગાવી દીધો. ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામિંગ વિથ ઇઝી લેંગ્વેજ તો કંઈક અલગ આવે. બટ
આપણે 2-3 વાર પ્રોમ્પ્ટ કરીને જોઈ લેવાનું, જે ઈઝી લાગે આપણે રાખો. અને આ કોન્ટેક્સ્ટમાં હશે, તમે જે આગળનું પ્રીવિયસ સર્ચ કરેલું હશે તે પણ બેકઅપમાં એની પાસે હશે કે તમે કયા ટોપિક વિશે વાત કરો. તો ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિથ ઇઝી લેંગ્વેજ. તો લેંગ્વેજ ઇન્સ્ટ્રક્શન કહીએ કે પ્રોગ્રામ શું છે, તો પ્રોગ્રામ શું હોય છે? એક કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન હોય કે તમારે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસેસ કરવાના છે. એની અમુક સેન્ટેક્સ હોય છે, એ આપણે યુઝ કરીએ. તો આપણે 1 by 1 આ ટોપિક જોવા હોય તો ડિફાઇન મારી પાસે અહીંયા સુધી હું પહોંચ્યો છું. તમે ક્લિક કરો અને ઓપરેટર વિશે જાણવું છે તો અહીંથી પણ જાણી શકો. અહીંયા ઓલરેડી મારું કન્ટેન્ટ છે. અગર તમારે મારો બ્લોગ નથી યુઝ કરવો તો નો પ્રોબ્લેમ, અહીંથી આટલું કોપી કરો કે કોઈ બી ટોપિક હોય કોપી કરો, ChatGPT ને આપો અને તો વિથ આગળ લખો એટલું give me character set with easy language એવું કરીને 8 મહિને એન્ટર મારશો એટલે મસ્ત તમને કેરેક્ટર સેટ આપી દે. જો તમે આ કેરેક્ટર સેટ જુઓ અને મારું કેરેક્ટર સેટ, બંનેમાં કંઈક ડિફરન્સ કન્ટેન્ટમાં ઘણો બધો ઓલમોસ્ટ તો મિનિંગ સેમ હશે. તો તમને ખબર પડી જાય આલ્ફાબેટ, ડિજિટ, સ્પેશિયલ કેરેક્ટર, વ્હાઇટ સ્પેસ, મેથેમેટિક ઓપરેટર, પેરેન્થીસિસ, સ્ટેપ સિક્વન્સ, આ બધું આપણે ક્લાસમાં પણ જોયું હતું. આઈ હોપ તમે ક્લાસમાં પણ જોયું હશે. એટલે આ રીતે પણ ChatGPTના યુઝથી કરી શકશો. ChatGPT યુઝ કરવું સાવ સહેલું છે. સિમ્પલ એક જીમેલના અકાઉન્ટથી તમે અકાઉન્ટ બનાવો અને તમારે યુઝ કરવું હોય ત્યારે આ રીતે યુઝ કરો. બીજા ઘણા બધા પ્રોમ્પ્ટ હોય છે. તો તમારે શીખવા હોય તો આપણે અલગથી ChatGPT ઉપર પણ એક વિડીયો બનાવશો કે કેવી રીતના ChatGPTને પણ યુઝ કરો. આમાંથી તમને કોઈ બી એક ટોપિક નથી સમજાતો, સપોઝ કે તમને નથી સમજાતો stdio.h header file, તો કરવાનું કે give me the details of standard input output header file with easy language. પાર્ટને એન્ટર માર્યું તો આપણે સાવ સીધી સાદી લિંક વગરની ભાષામાં આપણે કહી દઈશું કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટની અંદર ક્યાં ફંક્શન આવશે. તો scanf, read input from the standard input device, usually the keyboard based on the specified format. get character તમે યુઝ કરો છો C લેંગ્વેજમાં, fget s જે તમે ફાઇલ હેન્ડલિંગમાં યુઝ કરેલું હશે. તો સિલેબસમાં કંઈ પણ ટોપિક હશે તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો ChatGPTની મદદથી. અને લાસ્ટમાં તમારે દરેક યુનિટ ઉપર ફોકસ તો કરવું જ પડશે. એક યુનિટની અંદરથી 14 માર્કનું મેક્સિમમ પૂછશે જ. 14 માર્કનું આવશે ને આવશે. એ રીતના 5 ક્વેશ્ચન હશે. એમાંથી અમુક પેપર સ્ટાઇલ પણ હું 1-2 પેપર આપણે બનાવશું વિડીયો કે જેમાં હું મોડલ પેપર બનાવીશ તો 14 માર્ક્સના હશે. બની શકે એમાંથી પણ આવી શકશે. જે ફેમસ ક્વેશ્ચન હશે એનું આપણે લખી લિસ્ટ બનાવશું. જો તમને આ ChatGPT યુઝ કરતા આવડી જશે તો તમારે ઘણું બધું તમારે બિફોર એક્ઝામ 1-2 દિવસ પહેલા તો આખું સેમિસ્ટર કંઈ નથી કર્યું અને ChatGPTનો યુઝ કરી લેશો તો પણ તમે પાસિંગ માર્ક સુધી આરામથી પહોંચી જશો. તો આઈ હોપ તમે ChatGPTનો યુઝ કરશો. ChatGPTનો યુઝ ના કરો હોય તો મારો બ્લોગ BCS સ્કૂલ યુઝ કરી શકો છો. C લેંગ્વેજનું મેનુ છે ત્યાંથી હું અત્યારે અહીંયા સુધી પહોંચી ગયો એટલે આટલું બધું બાકી છે. તો તમે તમારી રીતે પણ કન્ટેન્ટ બનાવો અને C લેંગ્વેજમાં પાસ થઈ જાજો. C લેંગ્વેજમાં બધા સબ્જેક્ટમાં પાસ થઈ જાજો. એના માટે તમને ઓલ ધ બેસ્ટ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે C લેંગ્વેજના મોડલ પેપર ઉપર યુનિવર્સિટીના જૂના BCAના પેપર હશે એમાંથી કંઈક સારો કે જે રિપીટેડ ક્વેશ્ચન હશે એની પર આપણે ડિસ્કસ કરશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.